પારડીમાં આખલો તોફાને ચડતા 2 જેટલા વાહન ચાલકોને નુકસાન કરતા ગૌરક્ષકો પાલિકાની ટીમે કલાકોની જેમત રેસ્ક્યુ કર્યો। હડકવાયેલા બળદનું પશુ ચિકિત્સક તબીબના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવતા કીર્તિભાઈ ભંડારી પારડી વલસાડી જાપા કંસારવાડ ખાતે આખલો તોફાને ચડ્યો હતો અને 2 જેટલા વાહન ચાલકોને નુકસાન કર્યું હોવાની જાણ હરીશભાઈએ જાણ કરતા ગૌરક્ષકની ટીમ સ્થળ ઉપર દોડી આવ્યા હતા। ગૌરક્ષક કીર્તિભાઈ ભંડારી, રઘુભાઈ ભરવાડ પાલિકાના સીઓના માર્ગદર્શન હેઠળ કારોબારી ચેરમેન ચેતન ભંડારી, પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર, સભ્ય જિગ્નેશ પટેલ, સેનેટરી વિભાગના પંકજ ગરણિયા, સ્થાનિક બ્રિજેશ રાય સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને બળદને જોતા હડકવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું। કલાકોની જેમત બાદ જેસીબીની મદદે દોડતા વડે આખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને પશુ ચિકિત્સક તબીબના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। સર વહેલા માજી આપણા પ્રમુખ હતા એમનો ફોન આવેલો બળદ માટે કે ગાંડો થયેલો છે અને હાઈવે પર 2 જણનું નુકસાન કર્યું છે બાઇકવાળા સાથે। તો પછી હું અને અમારી આરોગ્યની ટીમ જે જગ્યા પર પહોંચી અને બળદને રેસ્ક્યુ કરી અને સાથે સાથે નગરપાલિકાના સભ્યો તેમજ કીર્તિભાઈ ગૌરક્ષક એ મળીને બળદનો સારી રીતે નિકાલ કરેલ છે। સવારે 8 વાગે આપણા માજી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હરીશભાઈનો ફોન આવ્યો કે એક બળદ ગાંડો જેવો થઈ ગયો છે અને બધાને ફેંકી દે છે અને હું પણ માંડ બચી ગયો છે। એટલે અમે આવીને રઘુભાઈ જોડે આવીને જોતા એને ખરેખર હડકવું લાગેલું હતું। એટલા માટે પછી આરોગ્ય ટીમના અમારા પરમાર સાહેબ અને પંકજભાઈ ગરણિયાને અમે ફોન કર્યો અને એ પોતે આરોગ્યની ટીમ અને પાણીની ટીમ લઈને સુમનભાઈને બધા જોડે અહીંયા આવી ગયા અને 2.5 કલાકની અથાગ મહેનત પછી આ ઘોડા ગલીની અંદર એક ગલીમાં ફસી જતા પછીથી અમારું કામ આસાન થઈ ગયું અને એને દોરડે બાંધીને અમે અત્યારે વેઇટ એન્ડ વોચ, કેમ કે એની કોઈ દવા નથી અને અમે અત્યારે PSCમાંથી બોલાવીએ છીએ ડૉક્ટરને, ઢોરના દવાખાનામાંથી। એ એમના માર્ગદર્શન હેઠળ આગળનું કાર્યવાહી કરીશું। આમાં પાલિકાનો કાયમ સહયોગ રહે છે। દોરડાની ને બધી વ્યવસ્થા કરી છે અને ચીફ ઓફિસરને એના માટે અમે જાણ કરી છે। બેને પણ અમને સારો સહયોગ આપ્યો છે। આજે સભ્યમાં જિગ્નેશભાઈ, પછીથી આપણા બ્રિજેશભાઈ, એ બધી ટીમ આખી અને રઘુભાઈ ભરવાડ એમની ટીમ અમને એમના અથાગ પ્રયત્ન અને આપણા કર્મચારી ડ્રાઈવર ભાઈઓ તેમજ આપણા JCBના જયસિંહભાઈ આ બાબતમાં ઘણા અનુભવી થઈ ગયા છે। એને અમે કમ્પોઝ પ્લાન પર એક સાઈડે રાખીને અમે ઢોરના ડૉક્ટરને, વેનેટરી ડૉક્ટરને બોલાવીને એને આગળની કાર્યવાહી ટ્રીટમેન્ટની કરીશું। જો બચી જાય તો સારું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।